માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં તમામ ક્ષત્રિય સમાજની અગત્યની બેઠક યોજાઈ હતી। આ મીટિંગમાં રૂપાલા મામલે તાલુકામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે શાંતિ સમિતિની બેઠક બોલાવી હતી, જેમાં સરપંચ જીતુભાઈ સિસોદિયા, હમીરસિંહ સિસોદિયા, મહેન્દ્રભાઈ ગાંધી, દોલુભાઈ સિસોદિયા, ઝાલાભાઈ, અજીતભાઈ બારડ સહિતના તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। માળિયાહાટીના પીએસઆઈ પીકે ગઢવીએ ક્ષત્રિય સમાજને શાંતિ અને ભાઈચારા જેમ રહેવા અપીલ કરી હતી। માળિયા પોલીસ સ્ટેશનની અંદર શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી, જે માન્ય મંત્રી શ્રી રૂપાલા સાહેબે જે દરબાર સમાજ અને રાજપૂત સમાજની વિરુદ્ધમાં જે પ્રવચન આપ્યું હતું એ બાબતે એક શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી છે અને સાહેબે એક વ્યવસ્થિત સૂચન કર્યું છે કે આપણા ગામને કે આપણા તાલુકાની અંદર કોઈપણ જાતનું વાતાવરણ કે પરિસ્થિતિ બગડે નહીં એના માટેની આ સમિતિની બેઠક હતી, શાંતિ સમિતિની। અને આજરોજ આગેવાનોએ બધાએ ખાતરી આપી છે કે આ માળિયા તાલુકો સુલે અને શાંતિથી કાયમી રહેવાવાળો તાલુકો છે અને અમે એવા પ્રયત્નો કરીએ કે આ વધારેમાં વધારે આ વાતાવરણ ન બગડે અને વહેલી તકે આ મુદ્દાનું પૂર્ણાહુતિ થઈ અને એક શાંતિ સમિતિ તરીકે માળિયાના અમે ઉપસ્થિત ગયા અને પીએસઆઈ શ્રીના પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે અમને આજરોજ અમે અહીં બોલાવ્યા।